દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વડોદરા શહેર ટીપી 4 પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવાની ફાળવણી કરવામાં આવી હતી, જેને લઈને ગઈકાલે ભાયલી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા બ્રિજની કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભાયલી વિસ્તારના સ્થાનિક દ્વારા ખોટા ખર્ચા બંધ કરોના નારા સાથે બ્રિજના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો બ્રિજની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આના કરતાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પાસના ભાયલી રોડ પર આજે 70 કરોડના ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે એના માટે અમે લોકો ભેગા થયા છે। 12 ફૂટની કેનાલ છે, એના પર આટલા મોટો બ્રિજ બની રહ્યો છે। સૌ કોઈને વિચાર થાય એ વાત છે કે 12 ફૂટની કેનાલ માટે એક નાનું નાડું બનાવી દો, નાનું સાયફન બનાવી દો, અંડરપાસ બનાવી દો, બધા બહુ ઓપ્શન છે। બ્રાઇટ સ્કૂલ પાસે છે, અને ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે, ત્યાર પછી સેવાસી પાસે છે, ઘણા બધા ઓપ્શન છે। પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે? આ તો 30 મીટરનો રોડ છે, આના પર ટ્રાફિક તો થવાનો જ નથી। જે રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે એને જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ। હવે આ 30 મીટરના રોડ ઉપર તમે આટલા મોટા ખર્ચે બ્રિજ બનાવો છો અને આજુબાજુના એરિયાને તમે ઝીરો કરી રહ્યા છો, બરાબર। આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવશે તો આનો પડઘો જરૂર પડશે, બરાબર। અમારી સાથે અત્યારે ભાજપના કોઈ કોર્પોરેટર, કોઈ એમએલએ કોઈ અમારી સાથે નથી, બરાબર છે। એટલે અમે આ સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ, ભાયલી એ એક જ રહેવાનું છે, ભાયલી કરે એ જ થશે। આવનારા દિવસોમાં એનો પડઘો ખૂબ મોટો પડશે। મિતુલ પટેલ, ભાયલી। આપણે ભાયલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઊભા છે અહીંયા, બરાબર છે। આની પહેલા અમે કમિશનરની ઓફિસે ગયેલા છે, પણ અમે એનાથી અમને કઈ જવાબ મળ્યો નથી, એટલે આજે પાછું અમે આંદોલન ઉપર ઉતર્યા છે। એ તો અમારા બધી જે કહેશે બધી અમે આંદોલન કરવા ઉભા રહેશું, બરાબર છે। પણ માન્યશ્રીને અમારી અપીલ છે કે હવે તમે કઈક આગળ પગલાં ઉપાડો ને અમારા બ્રિજનું કામ રોકી દો। ઘણું બધું નુકસાન છે। સ્કૂલ છે અહીંયા અમારે, પછી અમારે રસ્તા નાના છે, સિનિયર સિટીઝન અહીંયા ઘણા રહી છે। અમારે બધી બાળકોને બી પ્રોબ્લેમ પડે। અમારા બાળકો સામે અમારી ઈરા સ્કૂલ છે, ત્યાં અમારા બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે, તો અત્યારે અમારે બધીને બી કેટલો પ્રોબ્લેમ પડે એમ છે। મનીષા રાઠોડ।